Hello, sir. Good afternoon. Yes, good afternoon. Am I audible? Yes, sir. You are audible. You are audible. You are audible. Okay. સર તો મેં વાત કરી તમારા કાઉન્સિલર સાથે શાનિયા મેમ સાથે વાત કરી અને એમને મને કોર્સીસ સજેસ્ટ કર્યા રાઈટ હું તમારી સાથે 2 વાર મળવાય આવી ગઈ છું હમણાં જ આવેલી 1 or 2 monthsમાં તમારા પેરેન્ટ્સ સાથે સર તો મારી પ્રોફાઇલ એવી છે કે મેં ફાર્મડી કર્યું છે એટલે હમણાં મારું ઓગસ્ટમાં પતશે ફાર્મડી રાઈટ અને મને લાઇસન્સિંગ નું તો છે જ એક ગોલ એ છે પણ સાથે સાથે મને પછી ઇન્ડસ્ટ્રીમાં ક્લિનિકલ રિસર્ચ તરફ થોડું કામ કરવું છે રાઈટ તો એના હિસાબથી મેમે મને કોર્સીસમાં રેગ્યુલેટરી અફેર્સનું માસ્ટર્સનું એક સજેસ્ટ કર્યું પછી મેં મારા રીતે એક નોર્થ ઈસ્ટર્ન છે એમાં 2 yearsનો પ્રોગ્રામ છે માસ્ટર્સનો છે મેમે હમ્બર કોલેજનું કર્યું અને એલ્કોન્ક્વિનનું છે અને મને જાન 2022 માં જવું છે તે મારો ટાર્ગેટ છે ઓર 6 months લગાડવા હા તો નોર્થ ઈસ્ટર્ન માં મળી જાય ને માસ્ટર્સ માં ધેટ ઇઝ વેરી ઈઝી તો તે સારું છે પણ પછી લાઇસન્સિંગ માં થશે ક્લિયર દેખ સારું કે ખરાબ like that is not the question you have to ask to the third party. Okay, when we are talking about the regulatory affairs તને ભણવું છે તો regulatory affairs ભણવા માટેના there are 3 different options. One is you can study at Algonquin College, you can study at Northeastern and Humber. Okay, હવે જ્યારે MS Northeastern ની વાત કરીએ તો that is specially designed for the people those who have a few years experience in regulatory. એટલે હવે મને ખબર નથી કે તારું નોલેજ રેગ્યુલેટરી માં કયા લેવલનું છે ના મેં ઇન્ટર્નશિપ કરી છે 3 મહિના એટલે if you are feeling comfortable કે તને રેગ્યુલેટરી વિશેનું ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ છે when the someone is talking about the regulatory you can get a better understanding, you can absorb it, તો MS કરવામાં કઈ ખોટું નથી બરાબર પછી બીજો પોઈન્ટ તે એવું કીધું કે તને eventually you want to end up in clinical research. ઓકે અને તું હજુ ફ્રેશ ગ્રેજ્યુએટ છે તો મારું એક બીજું સજેશન એવું પણ રહેશે કે you don't have to spend 2 years of time for getting the regulatory affairs specialization. It's better you have to spend 1 year post graduation તો તને એનાથી એક broad quick overview સરસ મળી જાય and એના બીજો કોઈ એક પ્રોગ્રામ એના ઉપર તું ટોપ અપ કરે like research analyst ને ટોપ અપ કરે તો that can enhance your opportunity window. એ તારી સ્પેક્ટ્રમ થોડી મોટી થાય એટલે આ બે થોટ પ્રોસેસ છે એ સાચી છે. if you want to get specialization in regulatory affairs opportunity window થોડી નેરો થશે, you become the specialized in one particular subject. okay અને એવું વિચારતી હો કે તને ઇન્ડસ્ટ્રીયલ ઓપ્શન્સ ખોલવા છે તો રિલેટિવલી રેગ્યુલેટરી અફેર્સ અને ક્લિનિકલ રિસર્ચ નાનો એરિયા કહેવાય. તમે કોઈ એવા દેશમાં જાવ છો કે જે દેશનું પોપ્યુલેશન જ 2 કરોડથી 2.5 કરોડનું છે ઓકે અને રેગ્યુલેટરી એક્ચ્યુઅલી ત્યાં છે ને ઇમ્પોર્ટ રિલેવન્ટ રેગ્યુલેટરી નું ડોમેન વધારે હોય અને બીજું પબ્લિક હેલ્થ ના રિલેવન્ટ રિસર્ચ નું ડોમેન વધારે હોય. ઓકે ક્લિનિકલ રિસર્ચ તો જનરલી એ લોકો આઉટસોર્સ કરાવડાવી લેતા હોય કારણ કે ત્યાં એટલી ફાર્મા કંપનીઓ એ દેશમાં કામ કરાવડાવે એના કરતા તો સાઉથ ઈસ્ટ એશિયામાંથી રિસર્ચ કરાવડાવે ને એટલે મને લાગે છે ત્યાં સુધી એ એટલા નાના એરિયામાં છે ને બહુ સ્પેશિયલાઇઝેશન at this point of time ના વિચારે. એ ક્યારે વિચારે once you get your PR પછી તું થોડી ત્યાં સેટલ થઈ હોય પછી એટલું બધું સ્પેશિયલાઇઝ વિચારે તો ચાલે. અચ્છા ઓકે એવી રીતે કહો છો તો નીતો પણ પછી માસ્ટર સોરી ડિપ્લોમામાં તો પછી કોર્સીસના એટલા કઈ છે ઓપ્શન્સ નથી પોસ્ટ ગ્રેજ્યુએટ દેખ ડિપ્લોમા પોસ્ટ સેકન્ડરી નથી લેવાનું, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવાનું. હા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના એ જેમાં ઓપ્શન્સ એટલા છે નહીં. આ જો રેગ્યુલેટરી રિસર્ચ છે પછી બીજું હેલ્થ કેર એડમિનિસ્ટ્રેશન છે એ કદાચ 2 વર્ષનું અમુક કોલેજમાં છે અને બસ આટલા જ છે અને ફૂડ ક્વોલિટી તો પછી મારી ફિલ્ડ મને એવું લાગે ચેન્જ થઈ જશે. ક્વોલિટી એશ્યોરન્સ નું હજી હોય તો પણ સારું. એટલે ફૂડ ક્વોલિટી વાળું છે એની જગ્યાએ તું ફાર્માસ્યુટિકલ સાયન્સ લઈ શકે એક ઓપ્શન તરીકે પણ એ જાન્યુઆરીમાં ના મળે ફાર્માસ્યુટિકલ સાયન્સ.
જાન્યુઆરીમાં નહીં મળે એવું? અચ્છા, તો ફાર્માસ્યુટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસ છે? પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે, ટ્રાઇમેસ્ટર છે, 2 સેમેસ્ટર સ્ટડી અને 1 સેમેસ્ટર ફિલ્ડ ઇન્ટર્નશિપ, 280 hours ની. અચ્છા, જાન્યુઆરીમાં નથી. અત્યારે સપ્ટેમ્બર ઇન્ટેક તો બંધ થઈ ગયા છે અને આમે મને બંધ થઈ ગયું સપ્ટેમ્બર. હા, મને સર્ટિફિકેટ્સ આવશે નહીં અને મેં મેમને એ જ પૂછ્યું કે મારું સર્ટિફિકેટ્સ હજી ઓગસ્ટમાં આવશે, ઇન્ટર્નશિપ પતશે એટલે ફાઇનલ જે પ્રોવિઝનલ ડિગ્રી આવશે તે ઓગસ્ટ એન્ડમાં આવશે, તો પણ જાન્યુઆરીમાં થશે અપ્લાય મારાથી? તારું ઇંગ્લિશ રેડી છે ને અત્યારે? હા, મારું IELTS 8 આવી ગયા છે. તો પછી MSc ઇન રેગ્યુલેટરી માં શું વાંધો છે તને? અચ્છા, તમે આ નોર્થ ઈસ્ટર્ન નું કહો છો? નોર્થ ઈસ્ટર્ન વાળો એ કોર્સ એક સારો ઓપ્શન છે. પછી બીજું, જો તને રિસર્ચ માં જ જવું છે તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેમ ના ભણી શકે તું? પ્રોજેક્ટ મેનેજમેન્ટ? અચ્છા, કારણ કે કોઈ પણ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તને કામ કરવું છે, પછી કોઈ પણ લેવલનું કામ હોય, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ધ ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ. ઓકે, કારણ કે એઝ એ પ્રોજેક્ટ તને કોઈ પણ પ્રોજેક્ટ ને હેન્ડલ કરવો હશે તો યુ શુડ હેવ ટુ બી ઇક્વિપ્ડ વિથ ઓલ ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિલેટેડ સ્કિલ્સ, હાઉ ટુ deploy your resources, how to procure something, તારું સ્ટાફ સાથે, પ્રોજેક્ટ ને રિલેવન્ટ સોફ્ટવેર સાથે એ બધી વસ્તુઓને તું કેવી રીતે કોઓર્ડિનેટ કરીશ, that is the basic requirement. તો તું એવું કરી શકે કે પહેલો પ્રોગ્રામ ફોર એક્ઝામ્પલ તું પ્રોજેક્ટ મેનેજમેન્ટ લે તો that is also your 1 year post graduate program. So 1 year post graduate project management પૂરો કર્યા પછી you have various options of 1 year programs. અચ્છા, ઓકે, તો 1 year પીજી ડિપ્લોમા પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને પછી બીજું એક રેગ્યુલેટરી 1 year નું કરાય? બીજું 1 year રેગ્યુલેટરી કરી શકે, ફાર્માસ્યુટિકલ સાયન્સ 1 year કરી શકે, રિસર્ચ એનાલિસ્ટ 1 year કરી શકે, હેલ્થકેર એડમિનિસ્ટ્રેશન 1 year કરી શકે, હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ 1 year કરી શકે, ડિજિટલ હેલ્થ 1 year કરી શકે. અચ્છા, 1 વર્ષ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, 1 વર્ષ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. થોડું પણ ફાર્મસી રિલેટેડ તો પણ કઈ છે? ફાર્મસી ના હોય. હવે તો તું ફાર્મસી તો ડોક્ટર થઈ ગઈ છે, હવે ડોક્ટર થયા પછી હવે ફાર્મસીમાં તું યુ હેવ ટુ એડ સમ મોર સ્કિલ્સ. એવું ના વિચાર કે તું ખાલી ફાર્મસીની 2 ડોમેઇન માંથી તે એક ડોમેઇન પકડી છે. ઓકે, એ તું ક્લિનિકલ અને પેશન્ટ મેનેજમેન્ટ વાળી ડોમેઇન છે. હવે ભવિષ્યમાં તને રિસર્ચમાં કામ કરવું છે તો આખી જિંદગી તું કઈ રિસર્ચ એસોસિએટમાં થોડી કામ કરવાની છે. એક સમય તો એવો હશે કે એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ સ્ટાર્ટ લીડિંગ ધ રિસર્ચ પ્રોજેક્ટ. ઓકે, તો કંપની સાથે જો તારી પાસે મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ હેન્ડલિંગ સ્કિલ્સ હશે તો તું રિસર્ચમાં સારું કરી શકીશ, ઇન્ડસ્ટ્રીમાં સારું કરી શકીશ અને તું પેશન્ટ મેનેજમેન્ટ ડોમેઇનમાં સારું કરી શકીશ. તો મને તમને એ જ પૂછવું છે કે જો અમારી ફાર્મડી ડિગ્રી છે અહીંયાની, તો એ થોડું એમ્પ્લોયર ગણશે કે એટલીસ્ટ ટુ ફર્સ્ટ 1 year પ્રોજેક્ટમાં અને જાન્યુઆરીમાં? 100% ગણશે. તારું ફાર્મડી ત્યાં જ નહીં ચાલે કે જે જગ્યાએ યુ આર ગોઈંગ ટુ મેક એની કાઇન્ડ ઓફ પેશન્ટ કાઉન્સેલિંગ તું નહીં આપી શકે. મતલબ યુ આર નોટ ગોઈંગ ટુ મેક એની કાઇન્ડ ઓફ કોમેન્ટ અબાઉટ ધીસ મેડિકેશન નીડ ટુ બી ટેકન ઓર નોટ. ઓકે, તું રિટેલ સ્ટોર અથવા તો ફાર્મસી સેટઅપ ની અંદર તારી પોઝિશન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ ફાર્મસી આસિસ્ટન્ટ. તું ફાર્મસી આસિસ્ટન્ટ ગણાય ઓન બેઝડ અપોન યોર ક્વોલિફિકેશન, but you are not a certified, એટલે કે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નથી કે રજિસ્ટર્ડ ફાર્મસી ટેકનિશિયન નથી. હા, તું ફાર્માસિસ્ટ તો છે જ, મતલબ કે એના બેઝ ઉપરથી ફોર એક્ઝામ્પલ માનો કે મારી હોસ્પિટલ છે અથવા તો મારું એક રિસર્ચ પ્રોજેક્ટ CRO ચાલે છે, ઓકે, ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, and I am looking for someone who has health science, epidemiology, data analytics, આ બધા પ્રકારનું નોલેજ વિથ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ છે તો I can hire you. એમાં મને કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી, સમજણું? હા, તો પછી આના પછી હેલ્થ કેનેડા માં પણ એમ્પ્લોય થઈ શકાશે, રાઈટ? 100% થઈ શકે, 100% થઈ શકે. કારણ કે ખાલી ડિપ્લોમા કોર્સમાં વાંધો નહીં આવે, લોકો એવું નહીં કહે ને કે ખાલી ડિપ્લોમા કોર્સ. ડિપ્લોમા શું કામ બોલે છે તું? વાય યુ આર ટોકિંગ ડિપ્લોમા? તમે MBBS ભણ્યા પછી 90% ઓફ ધ ડોક્ટર્સ આર સ્ટડીંગ ધ ડિપ્લોમા ઇન ગેસ્ટ્રો, ડિપ્લોમા ઇન કાર્ડિયો, ડિપ્લોમા ઇન ધીસ. તો એ ડિપ્લોમા કહેવાય કે એ પોસ્ટ ગ્રેજ્યુએટ, ધેટ્સ અ સ્પેશલાઇઝેશન ઇન વન પર્ટિક્યુલર સબ્જેક્ટ, બટ દે આર નોટ એક્સપર્ટ ઓફ વન પર્ટિક્યુલર. એક્સપર્ટ નથી એ, પણ એ સ્પેશલાઇઝ છે એના માટે. સમજાણું?
એટલે ડિપ્લોમા એટલે કેમિકલ લેબોરેટરી ને ડિપ્લોમા કહેવાય. ધેટ ઇઝ અ ડિપ્લોમા. ફાર્મસી ટેકનિશિયન ઇઝ ડિપ્લોમા. એક સીધો નિયમ યાદ રખાય કે તું અત્યારે ક્યાં બેઠી છે, તું એનાથી નીચે વાળું ભણે છે કે એનાથી ઉપર વાળું ભણે છે. તારી ઉપર વાળું ભણવાના 3 જ રસ્તાઓ છે. આઈધર યુ કેન ગો વિથ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ, યુ કેન ગો વિથ ધ માસ્ટર્સ ઓર યુ કેન ગો વિથ ધ પીએચડી. બરાબર. ઓકે, એટલે એક ફંડામેન્ટલ ફેક્ટ એવો છે કે તું જ્યાં ઊભી છે ત્યાંથી બહુ ઉપરની સાઈડનું જેટલું પણ ઉપર તું લેવાનું ચાલુ કરીશ એટલી તારી ઓપોર્ચ્યુનિટી વિન્ડો નેરો થતી જશે. એટલે તું જેટલું હાઈ લેવલનું ભણીશ એટલી ઓપોર્ચ્યુનિટી નાની થતી જશે. અત્યારે તારા મગજમાં એક મીથ ચાલે છે, મતલબ એક જે તારું જે માઇન્ડનું સેટઅપ છે ને દેટ રોંગલી ઓર્ગેનાઇઝ છે કે હું ઉપરનું ભણીશ તો મને બેટર જોબ મળશે. હા, બેટર જોબ ત્યારે મળશે જ્યારે જોબ મળશે. ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ જોબ then better job is the second option. તારી પાસે બે ચોઇસીસ હોય કે પહેલી ચોઇસ છે કે જોબ અને બીજું છે કે બેટર જોબ. ઓકે, તો બેટર જોબ ત્યારે લેવાની થાય પણ જોબ જ ના હોય, બેટર જોબની અવેલેબિલિટી જ નથી માર્કેટમાં, તો હાઉ યુ આર ગોઈંગ ટુ બી એમ્પ્લોયડ. એટલે જ્યારે પણ તમે સ્પેશિયલાઇઝ ભણો ને ત્યારે શું થાય કે નંબર ઓફ જોબ્સ તો ઘટી જાય અને એમ્પ્લોયર ઓલવેઝ દે આર આસ્કિંગ યુ કે તમારી પાસે એક્સપિરિયન્સ છે રિલેવન્ટ ફિલ્ડનો. ત્યારે તમે શું કહેશો? નથી. આઈ ડોન્ટ હેવ એક્સપિરિયન્સ. તો પછી તને હું શું કામ રાખું? સીધી વસ્તુ છે. સો માસ્ટર્સ ઇન રેગ્યુલેટરી અફેર્સ કરે, ઓકે, તો તું નોલેજ તો તારી પાસે સરસ થઈ ગયું, પણ માસ્ટર્સ ઇન રેગ્યુલેટરી અફેર્સ કર્યા પછી તારી પાસે એમ્પ્લોયર્સ ની સંખ્યા કેટલી હશે આખા કેનેડા? બરાબર. એટલે તને જો હેલ્થ કેનેડામાં તને જવું હોય તો શું કરાય? તો આ 3 ટાઈપના પ્રોગ્રામ્સ ને ફોકસ કર. સૌથી પહેલો એક જે પ્રોગ્રામ છે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ઇઝ ધ હેલ્થ ઇન્ફોર્મેટિક્સ. હેલ્થ ઇન્ફોર્મેટિક્સ, બરાબર. એ 1 વર્ષનો જ પ્રોગ્રામ કર, હેલ્થ ઇન્ફોર્મેટિક્સ. પછી બીજો ઓપ્શન છે ડિજિટલ હેલ્થ. ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ પ્રોગ્રામ. એક વખત એના પ્રોગ્રામ સબ્જેક્ટ્સ જોજે. એ પ્રોગ્રામની અંદર 3 સબ્જેક્ટ રિસર્ચ ઓરિએન્ટેડ છે કે હાઉ ટુ પ્રિપેર ફોર રિસર્ચ, કન્ડક્ટ યોર કેપસ્ટોન રિસર્ચ એન્ડ પ્રિપેર યોર ડેટા એનાલિટિક્સ એન્ડ પ્રેઝન્ટેશન ઓફ રિસર્ચ ફાઇન્ડિંગ્સ. ઓકે, ત્યાર પછી ડિજિટલ હેલ્થના રિલેવન્ટ, એટલે ડિજિટલ હેલ્થની અંદર ખાસ કરીને ડેટા મેનેજમેન્ટ ઉપર જ ફોકસ કરે છે. ને હેલ્થ કેનેડાનું મેજર કામ શું છે? એમનું મેજર કામ છે કે દેશનું એપિડેમિયોલોજી અથવા તો ટોટલ પોપ્યુલેશન ડેટા છે એને કેવી રીતે ઓપ્ટિમલી યુઝ કરી શકાય જેથી કરીને વી કેન પ્રોવાઇડ ધ બેટર હેલ્થ સર્વિસીસ વિથ ધ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ઓફ મની. બરાબર. સમજાણું? એટલે તું કંઈક એવું કરે છે કે યુ આર એપ્લાયિંગ યોર ટેકનિકલ નોલેજ વિથ યોર ફાર્મસી નોલેજ. આવું કંઈક ક્લબ કર. એટલે અત્યારે હવે ખાલી ફાર્મસીમાં આગળ જવાનો મતલબ નથી, કારણ કે તારા ફાર્મસીના દરવાજાઓ ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી પીઈબીસી પાસ નહીં કરે. હા, અને બીજું આ કે પીઈબીસી આ બધા કોર્सेस સાથે તો ભણાશે, રાઈટ? એટલે વાંધો એટલું ભણાય જ ને. તો અત્યારે હજુ તું 1 વર્ષ તો ઇન્ડિયામાં બેઠી છે, ફ્રી પડી છે અહીંયા, તો અહીંયા કરને ચાલુ પ્રિપરેશન. વાય યુ આર નોટ ટાર્ગેટિંગ કે ડિસેમ્બર 2021 સુધીમાં વન્સ યુ કમ્પ્લીટ યોર એન્ટાયર સિલેબસ એક વખત તું પતાવડાવી દે, ધેટ શુડ બી યોર ગોલ. રાઈટ. સો હજી પણ ઇક્વિવેલન્સ એક્ઝામ અહીંયા અપાય છે ઇન્ડિયામાંથી? તું ઇન્ડિયામાંથી હું પણ ઇન્ડિયામાં જ્યારે એમને ઇક્વિવેલન્સ એક્ઝામ સ્ટાર્ટ કરાવડાવી ત્યાંથી તો કોરોના આવી ગયો ને. હા, એટલે આપી શકાય છે અહીંયાથી. જેવા જ પ્રોમેટ્રિક સેન્ટર્સ ખુલશે ને એટલે તું એક્ઝામ આપી શકીશ ઇન્ડિયાથી, કોઈ જ પ્રોબ્લેમ નહીં. પણ ઇન્ડિયાથી શું કામ આપવી જોઈએ? વાય યુ હેવ ટુ એપિયર ફ્રોમ ઇન્ડિયા? ઇટ્સ બેટર છે કે તું આવતા જુલાઈમાં આપને. જાન્યુઆરીમાં જવાની છે તો જુલાઈ 2022 માં આપજે ને. ઇક્વિવેલન્સ તો ત્યારે ક્વોલિફાઈંગ આપી દેવાશે ને 6 મંથ્સમાં આપશે. ક્વોલિફાઈંગ આપી શકે તું. તને આપવી હોય તો આ એક્ઝામ આપી શકે છે તું, પણ ક્યારે આપીશ? જુલાઈનો તો સ્લોટ જતો રહેશે હવે, તો એમાં તો ના આપી શકે, તો જાન્યુઆરીમાં જ આવશે તારો નેક્સ્ટ સ્લોટ. અચ્છા, ઓકે. એટલે એટલું ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે તું 2 વર્ષ તો ભણવાની જ છે ત્યાં. હા, તો જુલાઈમાં પહેલી એક્ઝામ આપે, નવેમ્બરમાં સેકન્ડ એક્ઝામ આપે. ધેટ્સ ઓન્લી મેટર ઓફ 3-4 months, but you feel more comfortable once you complete with everything. ઓકે. ના, તમે ક્વોલિફાઈંગ એક્ઝામ 1 ને 2 સાથે આપવાની છે? સાથે આપવી હોય તો સાથે આપી શકે નવેમ્બરમાં. હા, હું એ જ કહું છું. તો હું એ જ કહેતી કે
આમી ઇક્વિવેલન્સ એક્ઝામ જાનમાં થાય જ છે. જેન અને જુલાઈ બંનેમાં થાય. તો તું અહીંથી જઈને તરત જ આપી શકે જાન્યુઆરીમાં, ડિસેમ્બરમાં જતી રહી ઇન્ડિયા? હા, જાન્યુઆરીમાં તરત ફર્સ્ટ ઇક્વિવેલન્સ ને પછી તમે કીધું કે મેમાં બીજી આપી દે, નવેમ્બરમાં ત્રીજી વખત આપી દે, એવું કરે. હા, ને ટોટલ 3 lakhs છે ને આના ટોટલ એક્ઝામના 2,50,60,000 કેવું કઈ છે. એ લખેલું છે ફોર્મમાં. એ પૈસા એના માટે તો હું બહુ જોતો છું નહીં કેટલા છે. ઇટ ઇઝ, જો પાસ કરી લો ને તો ઇટ્સ નોટ ટુ મચ. ઇટ્સ રિવોર્ડિંગ. હા, એટલે દેખ અત્યારે છે ને તારા કેસમાં મારું પર્સનલ રિકમેન્ડેશન એવું છે કે તારું ઇંગ્લિશ એ સારું છે, તારું બધું જ સારું છે, તો યુ હેવ ટુ કમ્બાઇન 2 ડિફરન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, નોટ ડિપ્લોમા. પોસ્ટ ગ્રેજ્યુએટ 2 પ્રોગ્રામ્સ નું કોમ્બિનેશન કરવું જોઈએ. ધેટ ઇઝ માય પર્સનલ એડવાઇસ. ઓકે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સ આર ઓલવેઝ રનિંગ બિહાઇન્ડ ધ કોસ્મેટિક ટેગ. એમને કોસ્મેટિક ટેગ જોતો હોય છે, તો એ એમએસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કોસ્મેટિક ટેગ જોઈતો હોય તો 100% એમએસ ઇન રેગ્યુલેટરી અફેર્સ ઇઝ અ ગુડ ઓપ્શન. એ છે મને એકચ્યુઅલી ઇન્સિક્યોરિટી એ વસ્તુની થાય છે કે ખાસા લોકો એમએસ માટે જાય છે, પછી મને થાય કે પીઆર માં ઇશ્યુઝ નહીં આવે. પીઆર ના ઇશ્યુઝ ને કવર કરવા માટે તું અત્યારે ઇન્ડિયામાં જોબ નું એક્સપિરિયન્સ લે છે ખરી? મારી ઇન્ટર્નશિપ ચાલે છે અને મેં ઇન્ટર્નશિપ જ કરી 4 months ની ઇન્ટર્નશિપ કરી છે. અત્યારે તો જોબ સાથે સાથે થાય એવું ઓપ્શન થાય ને. ફાર્મસી સ્ટોર ની અંદર તું પેલી બાજુ પીઆર માટે કન્સર્ન કરે છે, તું ઇન્ડિયા થી જાય અને તારો 1 વર્ષનો અહીંયા એક્સપિરિયન્સ એઝ એ ફાર્મસી ટેકનિશિયન એ સોલ્વ કરી શકતી હોવ તું, તો યુ આર ગોઈંગ ટુ સ્કોર 38 પોઈન્ટ્સ પીઆર માટે. જે તું માસ્ટર્સ ની પીએચડી કરે તો નથી મળવાનું. એટલા પોઈન્ટ તારી પાસે અત્યારે મેનેજેબલ છે, તો યુ આર નોટ ફોકસિંગ ઓન ધેટ એરિયા. સમજાણું શું કહેવા માંગુ છું? ઇફ યુ આર નોટ અલાઉડ ટુ વર્ક, તું કામ નથી કરી શકતી અથવા તો એવું લાગે છે કે તને કન્સ્ટ્રેન છે ટાઈમનો, યુ કેન મેનેજ ઇટ. કે કોઈ તને તારા સગા રિલેટિવ્સ કોઈ આપી શકતા હોય તો ઓફિશિયલ સેટઅપ કરાવડાવી દે વર્ક એક્સપિરિયન્સ નો, એવું કંઈક કરાવડાવે. બરાબર. અને બીજું કે નેટવર્કિંગ થઈ કોઓપ પ્રોગ્રામ્સ રહેશે આ બધા જે તમે મને સજેસ્ટ કરે એમાં? ફાર્માસ્યુટિકલ તો કોઓપ કરતાય ઉપર છે. ઇટ્સ ફાર મોર બેટર ધેન કોઓપ. એ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. દેટ્સ એક સેમેસ્ટર આખું ઇન્ટર્નશિપ સાથે જોડાયેલું છે. ઓકે, પછી રિસર્ચ એનાલિસ્ટ પણ એવી જ રીતે છે. ધેટ ઇઝ ઓલસો એસોસિએટેડ વિથ ધ 1 સેમેસ્ટર ઓફ ઇન્ટર્નશિપ. ઓકે. એન્ડ નેટવર્કિંગ થઈ રહેશે રાઈટ? ઇન્ટર્નશિપ છે તો બરાબર નેટવર્કિંગ ને જોબમાં પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે એ જ મારું બીજું કન્સર્ન હતું કે યુનિવર્સિટીમાં નેટવર્કિંગ વધારે થાય ને મને એવું હતું મગજમાં કે નેટવર્કિંગ નહીં થાય તો કેમની જોબ લઈશ પછી આગળ. નેટવર્કિંગ કરવા માટે તો યુનિવર્સિટીમાં જઈને તું નેટવર્કિંગ કરી આવે ને. તું જ્યાં પણ ભણતી હોય ત્યાંથી પણ યુનિવર્સિટીમાં જઈને નેટવર્ક કરી શકે. કારણ કે લાઇબ્રેરી એક્સેસ ઇઝ અલાઉડ ટુ એવરીબડી. ઓકે, professors are normally ready to give knowledge to the students those who are seeking. એવા કેટલાય કોમન પ્લેટફોર્મ છે, કેટલાય એવા વેબિનાર્સ, એવા સેમિનાર્સ, વર્કશોપ્સ થતા હોય છે કે જ્યાં સ્ટુડન્ટ્સ જઈ શકે. તમારામાં ખાલી 20% પ્રોએક્ટિવનેસ હોય તો યુ હેવ hundreds of opportunities. અને દરેક કોલેજની અંદર, નોટ એક નહીં, દરેક કોલેજની અંદર there are number of different kind of workshops are running કે તમારું જે રેઝ્યુમે રાઇટિંગ કેવી રીતે કરવાનો, જોબ સર્ચ લેટર કેવી રીતે લખવાનો, જોબ સર્ચ કેવી રીતે કરવાની, કયા પ્લેટફોર્મથી જોબ સર્ચ કરવાની, તો એક આખો કેરિયર રિલેટેડ એક આખું ડિપાર્ટમેન્ટ હોય છે. બરાબર. પણ અનફોર્ચ્યુનેટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ એની વિઝિટ જ નથી કરતા કારણ કે પાર્ટ ટાઈમ જોબમાંથી જ ઊંચા નથી આવતા. એટલે આઈ વિલ ટ્રેન યુ ફોર ઓલ ધીસ થિંગ્સ. તમે જે કરવાનું છે, I will provide you the networking options. આપણા જે જૂના સ્ટુડન્ટ્સ છે, they are working as a pharmacist, we can connect with them. તો એ પણ ઓપ્શન્સ થઈ જશે. એટલે અત્યારે તારું ફોકસ છે ને એ કેવી રીતે હોવું જોઈએ, એક લોંગ રન નું તારા વિઝન ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારો 3 વર્ષનો ગોલ એવો છે કે in 3 years time I want to become pharmacist, I want to get permanent residency અને મને જોબ મળી જવી જોઈએ. That is my goal. Okay, પછી don't put too much information in your mind space કારણ કે તો શું થશે કે your brain is not going to process everything.
એટલે 3 ગોલ સેટ થઈ ગયા તારા પહેલા. ઓકે, હવે તારી પાસે એક હોરાઇઝન ફિક્સ થઈ ગઈ, ટાઈમલાઈન 3 યર્સ ની. ઓકે, એ ટાઈમલાઇન્સ માં શું કરવાનું છે? તો આ ગોલ ને અચીવ કરવા માટે સૌથી પહેલી વસ્તુ છે કે યુ નીડ એ સ્ટુડન્ટ વિઝા. સ્ટુડન્ટ વિઝા લેવા માટે શું કરવું પડે? તો આઈ હેવ ટુ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રોગ્રામ. ત્યાં કદાચ તારું ડિસિઝન મેકિંગ માં કદાચ 20% ભૂલ પણ પડશે તો પણ યુ આર નોટ ગોઈંગ ટુ બી કોલેજ્ડ. જવાની છે એવું નથી, કારણ કે તારી પાસે 3 ડિફરન્ટ એવેન્યુઝ છે કેરિયર બનાવવાના. 2 પ્રોગ્રામ ભણવાની છે અને બીજું ફાર્મસીની એક્ઝામ્સ આપવાની છે. ઓકે, એટલે બધા જ પોઈન્ટ્સ છે કે જ્યાંથી તું તારી સિક્યુરિટીને બિલ્ડ કરી શકે છે. અને સર તમે આખું પીવીસી નો ઓલ થ્રુ આઉટ રહેશો, કારણ કે ક્વોલિફાઈંગ, કારણ કે 6 months નો બ્રેક છે, તો આ ફાર્માવિઝન ઓલ થ્રુ આઉટ હેલ્પ કરશે પીવીસી નો? યસ, ઓલ થ્રુ આઉટ હેલ્પ કરશે. 90% જે તારી એનર્જી છે that should be spent on your foundation. જો તારું ફાઉન્ડેશન વીક રહેશે તો તને સેકન્ડ એક્ઝામમાં તકલીફ પડશે, થર્ડ એક્ઝામમાં તકલીફ પડશે, બધામાં તકલીફ પડશે. એટલે ફાઉન્ડેશન નો મીનિંગ શું થાય? તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ લોજિકલી. ઓકે, તું કોઈ પણ વસ્તુને લિંક કરતા શીખે, લોજિકલી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરતા શીખે, કારણ કે રિયલ લાઈફમાં તો લોજિકલ જ કામ કરવાનું છે. અને છેલ્લી એક્ઝામ્સ છે, જે લાસ્ટ એક્ઝામ, ધેટ્સ ઓપન બુક એક્ઝામ. પણ ઓપન બુક એક્ઝામ ની અંદર તને ખબર તો હોવી જોઈએ ને કે વોટ યુ આર લુકિંગ ફોર. બરાબર. એટલે જેટલું તારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે, એન્ડ ઇનિશિયલી મિનિમમ 6 months યુ સ્પેન્ડ ટુ શાર્પન યોર ક્લિનિકલ નોલેજ. ક્લિનિકલ નોલેજ ને બહુ જ થોરોલી એપ્લાય કરતા હશે. એટલે પહેલી એક્ઝામ પૂરી થયા પછી તો તને ફાર્માસ્યુટિકલ સાયન્સ, કેમિસ્ટ્રી, બેમિસ્ટ્રી બધું નીકળી જશે. પછી ઓનલી યુ હેવ ટુ ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ સાયન્સ. સોરી, ઓનલી ઓન ક્લિનિકલ સાયન્સ. બરાબર. અને એમાં 7 કોમ્પિટન્સીઝ જ ખાલી ફોલો કરવાની છે. એ 7 કોમ્પિટન્સીઝ ને જેટલી સ્માર્ટલી તું એડોપ્ટ કરી શકે એટલી તારી પોસિબિલિટીઝ ટુ પાસિંગ ધ એક્ઝામ્સ વધશે. એટલે ફાઉન્ડેશન ને બહુ જ સરસ ટાઈમ આપવો જોઈએ. અને હું જે કરાવડાવું છું શરૂઆતમાં ખાલી એટલું જ ફોકસ કરે ને તો પણ યોર થોટ પ્રોસેસ વિલ બી 360 degree change. And another thing is that qualifying exam part 1 પછી some people start working. સાચી વાત છે? એટલે એઝ અ ક્લિનિકલ હોસ્પિટલમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ તરીકે એવું છે? ફાર્માસિસ્ટ શબ્દ ના વાપર, ના આપે ને કોઈ ના આપે. યુ આર નોટ ગોઈંગ ટુ ટ્રીટ એઝ અ ફાર્માસિસ્ટ. કયું ટાઇટલ મળે? આસિસ્ટન્ટ. અચ્છા, ઓકે, આસિસ્ટન્ટ. ઓકે, છે જ નહીં, તારું અસ્તિત્વ ત્યાં સુધી નથી એઝ એ ફાર્માસિસ્ટ નું જ્યાં સુધી તારી પાસે લાયસન્સ નથી. બરાબર. હા, એ સાચું છે કે પીઈબીસી ની પહેલી એક્ઝામ પાસ કર્યા પછી એમ્પ્લોયર કેન પુટ અ ટ્રસ્ટ ઓન યુ કે તને ખબર પડે છે, એટલે યુ આર ગોઈંગ ટુ ગેટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇન ક્લિનિકલ સેટિંગ્સ એઝ એ આસિસ્ટન્ટ. ઓકે, સમજી ગઈ. સમજાણું? એટલે તારું આસિસ્ટન્ટ રહેશે પણ તને ઓપોર્ચ્યુનિટી મળશે, તારું સ્પેક્ટ્રમ મોટો થઈ જશે. અને તું ફાર્મડી ભણી છે અને જઈને તરત જ એપ્રોચ કરે ને તો પણ તને જોબ મળી જાય. જઈને તરત જ અહીંયા જે ક્લાસ કરે તો એ ક્લાસની અંદર હું તને સેલ્ફ કેર, પેશન્ટ મેનેજમેન્ટ અને જે પેશન્ટ કાઉન્સેલિંગ ની જેટલી પણ ટેકનિક્સ તું શીખેલી છે એના ઉપરથી તારું એક પ્રોપર રેઝ્યુમે બનાવી દે. પછી અહીંયાથી જે એક રેફરન્સ રિકમેન્ડેશન લેટર એ બધું તો આપવાનો જ છો. એના બેઝ ઉપરથી તું કોઈ પણ ફાર્મસી સ્ટોરને એપ્રોચ કરે અને એમને એવું કહે કે આઈ બેચલર ઓફ ફાર્મસી અલોંગ I have a very good understanding about the over the counter patient management. Okay, અને પેશન્ટ કાઉન્સેલિંગ્સ માં બહુ જ સારી છું. તો એના બેઝ ઉપરથી તને થોડું ટ્રેનિંગ પણ આપીશું કે કેવી રીતે તારે ઇન્ટરવ્યુ ને ક્રેક કરવાનો, કયા પોઈન્ટ્સ, કયા ક્વેશ્ચન્સ ને કેવી રીતે હેન્ડલ કરવાનો. તો મોસ્ટ ઓફ ધ એમ્પ્લોયર્સ આર પ્રિફર ટુ હાયર યુ, કારણ કે જો જોબ્સ નથી આપતા તો સેકન્ડ પ્રપોઝલ આપો એમને. બીજું પ્રપોઝલ એવું આપો કે if you don't have any position available, can you give me an opportunity to work as a volunteer? Okay, so હા તો એક્સપીરિયન્સ એક કે બે દિવસ તું અઠવાડિયામાં 2-3 કલાક કામ કરે તો તારું વોલન્ટિયરિંગ ચાલુ થઈ જાય. once you get start with the volunteering તો
તો એ વોલન્ટિયરિંગ થી તારો રેફરન્સ બિલ્ડ થાય 6 મહિના પછી તું કોઈ પણ બીજી જગ્યાએ એપ્રોચ કરે તો દે કેન ગિવ યુ ચાન્સ ટુ વર્ક. Okay. And sir, one last thing. Actually, I saw this program, University of Waterloo માં જોતી હતી બધા programs. તો એમાં એક M.Pharm pharmacy practice કરીને પ્રોગ્રામ હતો. હમણાં જ ખુલ્યો છે 2020 માં. તો એમાં મેં એડમિશન સેલમાં મેલ કર્યો તો એમને એવું કીધું કે એમનું જે 3rd સેમેસ્ટર છે ને એના પહેલા એક્ઝામ પાસ થવી જોઈએ એવું છે. એડમિશન મળી જશે પણ 3rd સેમેસ્ટર પહેલા એક્ઝામ પાસ થવી જોઈએ તો એટલે થોડું પોસિબલ છે. હું પર્સનલી આજે જે સબ્જેક્ટ ને જે પ્રોગ્રામ છે ને એનાથી એબ્સોલ્યુટલી અગેન્સ્ટ છું. કારણ કે આજે તને પાછળ જે ડિગ્રીઓ દેખાય છે ને એમાંથી એક ડિગ્રી છે પોસ્ટ ગ્રેડ ઇન ક્લિનિકલ ફાર્મસી. એની કોઈ જ વેલ્યુ ના થાત જો મેં ઓસ્ટ્રેલિયાની એપીએસસી પાસ ના કરી હોત તો. ઓકે, હવે તને 3rd સેમેસ્ટર સુધીમાં તું એક્ઝામ્સ પાસ કરીને રેડી નથી થઈ તો હ્યુજ અમાઉન્ટ ઓલરેડી યુ હેવ સ્પેન્ટ અને એનું શું થશે સમજાણું? એટલે ટૂંકમાં સમય બચાવવાના ચક્કરમાં કે આગળનું ક્વોલિફિકેશન તારે જે બચાવવું છે એના ચક્કરમાં તું એવી ડિગ્રી પસંદ કરે છે એના કરતા તો હું એવું રિકમેન્ડ કરીશ કે ઓલરેડી તે ફાર્મડી કર્યું છે પહેલા 2 વર્ષ તું લાયસન્સ ઉપર ફોકસ કરે અને જલ્દીથી તારું લાયસન્સ કરી અને ફાર્માસિસ્ટ બની જાય. ફાર્માસિસ્ટ બની અને જોબ ચાલુ કરી દે એઝ એ ફાર્માસિસ્ટ એન્ડ ધેન યુ કેન ગેટ ઇનટુ રેસિડેન્સી પ્રોગ્રામ ધેટ ઇઝ ફાર મોર વેલ્યુએબલ ધેન ડુઇંગ ધીસ એમએસ. ઓકે, રેસિડેન્સી સ્પેશિયલાઇઝેશન કરો, તને જેમાં ગમતું એમાં ઓન્કોમાં કરવું છે કે તને બીજા કોઈ સબ્જેક્ટમાં કરવું છે કે તને રિસર્ચમાં જવું છે તો એ બધા જ એરિયા તું એના પછીથી એક્સપ્લોર કરે તો કમ્ફર્ટેબલ થાય. અને એજ અને તો મને એક સ્ટેપ બેક લઈને ઇન્ડસ્ટ્રીમાં ક્લિનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો એ જવાય કારણ કે મેં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ને આ બધું તો ફાર્માસ્યુટિકલ સાયન્સ ને બધું તો કર્યું જ છે રાઈટ. તો ક્લિનિકલ રિસર્ચ બોલે છે ને તો ક્લિનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રી કરતા ખાલી રિસર્ચ ઇન્ડસ્ટ્રી બોલે ને તો તારો સ્પેક્ટ્રમ થોડો મોટો થઈ જશે. રિસર્ચ ઇન્ડસ્ટ્રી રાઈટ બરાબર, કારણ કે રિસર્ચ ઇન્ડસ્ટ્રી અને ક્લિનિકલ રિસર્ચ ની અંદર 5 ટોટલ જે 5 એલિમેન્ટ્સ હોય રિસર્ચ ઇન્ડસ્ટ્રીના એમાંથી 4 તો કોમન જ હોય, એકમાં જ ડિફરન્સ પડે. સૌથી પહેલા તું જે રિસર્ચ કરવાની છે કોઈ પણ તો એનું રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરવાનું હોય, પછી એનું રિલેવન્ટ તને બધું મટીરીયલ રિટ્રીવ કરવું પડે, પછી એનું ડ્રાફ્ટિંગ કરીને તારું રિસર્ચ પ્લાન બનાવવો પડે, પછી તને એક્સપેરિમેન્ટ કેરીડ આઉટ કરવા પડે, પછી એક્સપેરિમેન્ટમાંથી તને જે ડેટા મળે છે એ ડેટાનું એનાલિસિસ કરવું પડે અને એનાલિસિસને પછી એનું તું કન્ક્લુઝન કરીને રિપોર્ટ રાઇટિંગ કરવું પડે. તો ખાલી ડેટા કલેક્શન મેથોડોલોજી છે ને એ કાં તો તું ક્લિનિકલ રિસર્ચમાં લેબોરેટરીમાં કરવાની છે કે હોસ્પિટલ્સમાં કરવાની છે, એપિડેમિયોલોજીની અંદર તું સર્વેથી કરવાની છે, તું બિઝનેસ માર્કેટિંગ ની અંદર પણ સર્વેથી કરવાની છે. તો પ્રોસેસ સેમ રહેશે સમજાણું, પણ સ્પેક્ટ્રમ તારો મોટો થઈ જશે. તો એ સબ્જેક્ટ તને ગમતો હોય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પહેલા ભણી લે, પછી રેગ્યુલેટરી અફેર્સ ની સાથે સાથે સેકન્ડ થોટ તરીકે રિસર્ચ એનાલિસ્ટ સબ્જેક્ટ ઉપર પણ ફોકસ કરજે. સર અને આ જે મોટી ફાર્મા કંપનીઝ છે કેનેડામાં પણ છે, યુએસએ માં જેવી છે તેમ ફાઇઝર ના, નોવાર્ટિસ ના બધા છે જ ત્યાં પણ પાર્ટ્સ છે. તો એ લોકો પછી કેવી રીતે હાયર કરે છે બધાને? એ લોકોની પણ ડ્રગ સેફટી કોઓર્ડિનેટર તો છે જ, પોસ્ટ છે હોય જ. તો એમાં પણ રેગ્યુલેટરી અફેર્સ ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કામમાં આવશે? એમાં રેગ્યુલેટરી અફેર્સ આવશે, પણ આઈડિયલી કેવું થાય કે તું જે પોઝિશનની વાત કરે છે ને એના માટે સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે રેગ્યુલેટરી અફેર્સ વિથ ફાર્માસ્યુટિકલ સાયન્સ. ઓકે, બરાબર, એટલે રેગ્યુલેટરી અફેર્સ વિથ ફાર્માસ્યુટિકલ સાયન્સ તને એ ઓપ્શન્સ ખોલી શકે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિથ ફાર્માસ્યુટિકલ સાયન્સ પણ એ જ ઓપ્શન ખોલી શકશે. ઓકે, એટલે કારણ કે તારી પાસે સ્પેક્ટ્રમ 4 ડિરેક્શનનો હોવો જોઈએ. ઇન્ડસ્ટ્રીની વાત કરે ને ત્યારે ક્વોલિટી એશ્યોરન્સ, ક્વોલિટી કંટ્રોલ, પ્રોડક્શન એન્ડ રેગ્યુલેટરી, એ 4 સેગમેન્ટ વિશે તને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. અને ફાર્માસ્યુટિકલ સાયન્સ એટલા માટે બેસ્ટ ઓપ્શન છે કારણ કે એક સેમેસ્ટરનું તને ઇન્ટર્નશિપ મળે છે, એટલે ધેટ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર બિલ્ડિંગ યોર પ્રોફેશનલ નેટવર્કિંગ. ઓકે,
અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ને પહેલા કરે અને ફાર્માસ્યુટિકલ સાયન્સ ને પછીથી કરે તો તારું ઘણું બધું એમ્પ્લોય થવાની શક્યતાઓ વધી જાય, કારણ કે જ્યારે તું પ્રોફેશનલ નેટવર્કિંગ કર્યા પછી સ્ટ્રેટ અવે યુ કેન એપ્રોચ ફોર ધ જોબ. આ કયામાં છે? જાન્યુઆરી ઇન્ટેક્સમાં છે બંને ઓપ્શન્સ? પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે જાન્યુઆરીમાં, રેગ્યુલેટરી જાન્યુઆરીમાં છે, ફાર્માસ્યુટિકલ નથી જાન્યુઆરીમાં. ધેટ ઇઝ ઇન સપ્ટેમ્બર. એટલે તને બેક ટુ બેક થઈ જાય. જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીમાં તું ફર્સ્ટ પ્રોગ્રામ સ્ટડી કરે, સપ્ટેમ્બર થી સેકન્ડ પ્રોગ્રામ. એક મિનિટ, તો 6 મંથ્સ નો જ છે આ પ્રોગ્રામ? 1 યર નો? 6 ના હોય, 8 મંથ્સ હોય. 8 મંથ્સ એટલે 1 યર થાય. 8 months full time study is considered as a 1 year full time study. એટલે 2 ટર્મ્સ હોય, એક વર્ષમાં 3 ટર્મ્સ હોય, એટલે ટ્રાઇમેસ્ટર પ્રોગ્રામ છે. ફાર્માસ્યુટિકલ સાયન્સ is 12 months program. That is also called 1 year program, but that is a trimester program. 3 terms છે એમાં. 3 terms. ઓકે, સમજી. ઠીક છે. બરાબર? ઓકે. તારા પેરેન્ટ્સ ને કે ક્વેશ્ચન્સ હતા એવું મને શાનિયાએ કીધું હતું કે એમના પેરેન્ટ્સ ની ક્વેશ્ચન્સ છે. અહીંયા સોલ્વ બધા ક્વેશ્ચન્સ. તમને કોઈ ક્વેશ્ચન્સ? સર બસ રેગ્યુલેટરી અફેર્સ એ કહેતી હતી કે માસ્ટર કરીએ તો ત્યાં પીઆર માટે, બસ એ તમારી મેં વાત સાંભળી કે પીઆર માટે તો માસ્ટર કરવું જરૂરી નથી, એના કરતા અહીંયાથી જ આપણે એક્સપિરિયન્સ હોય તો વધારે કામમાં આવે, એવું છે ને સર? એક વર્ષનો એક્સપિરિયન્સ સેટ કરી દો ને તો 38 પોઈન્ટ્સ પીઆર તરફ વધી જશે. એટલું એક સિમ્પલ વસ્તુ યાદ રાખો કે જો તું પીઈબીસી કમ્પ્લીટ પાસ કરી લે, આખું પીઈબીસી સ્ટ્રક્ચર અને ફાર્માસિસ્ટ નું લાયસન્સ લઈ લીધું હોય અને ઇન્ડિયામાં 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો ભણવાનું જે તારીખે પૂરું થાય એના બીજા દિવસે પીઆર માટે એપ્લિકેશન કરી શકે. સમજાણો? એક પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, જો ઇન્ડિયામાં એનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને કેનેડામાં એક કોઈ પણ ફિલ્ડમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ લઈ લે, એટલે કે રેગ્યુલેટરી ભણી હોય તો રેગ્યુલેટરીમાં, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ભણી હોય તો મેનેજમેન્ટમાં, ફાર્માસ્યુટિકલ સાયન્સ ભણી હોય તો ફાર્મા, ફૂડ, કોસ્મેટિક, બાયોટેક, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, પ્રોડક્શન સેક્શનમાં, રેગ્યુલેટરી સેક્શનમાં, ક્વોલિટીમાં કે ક્વોલિટી કંટ્રોલમાં, કેનેડામાં ખાલી 1 વર્ષનો એક્સપિરિયન્સ લઈ લે અને ઇન્ડિયાનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય એટલે 100% પીઆર મળી જાય ને કેનેડામાં. અચ્છા. અને આ સર પીજી ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં તમારે એક્સટેન્શન મળે ને પછી ત્યાં કામ કરવા માટે? 3 વર્ષ. પીજી કરીએ તો પણ 3 વર્ષ. 2 વર્ષ તમારું ફૂલ ટાઈમ એજ્યુકેશન કેનેડામાં હોય 2 years નું, અને એ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુટ્સ માંથી હોય એટલે યુ આર એન્ટાઇટલ્ડ ટુ ગેટ 3 years વર્ક પરમિટ. અચ્છા. અને આ જે કોર્સિસ છે કોલેજ છે કે ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુટ? ગવર્નમેન્ટમાં છે. ગવર્નમેન્ટ કોલેજીસ જ છે બધી, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે યુનિવર્સિટી કરતા મોટું હોય છે. અચ્છા. લગભગ 100-150 એકરમાં ફેલાયેલી કોલેજીસ હોય અને બધી જ ગવર્નમેન્ટ કોલેજીસ છે. કેનેડામાં ઇન્ડિયાથી કોણ બધા ગવર્નમેન્ટ કોલેજીસમાં જ જાય છે ને, પ્રાઇવેટ કોલેજીસમાં તો કોઈ નહીં જતું. અચ્છા. પ્રાઇવેટમાં કોઈ નથી જતું? યુનિવર્સિટી પ્રાઇવેટ કોલેજને તો પોસાય જ નહીં ને, કારણ કે તમે કોઈ ફોર એક્ઝામ્પલ ડરહમ કોલેજની વાત કરો જેમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ પ્રોગ્રામ ચાલે છે, એમને ખાલી લેબોરેટરી અપગ્રેડેશન માટે $2 million ઇન્વેસ્ટ કર્યા. લેબોરેટરી અપગ્રેડેશન માટે $2 million. અને ડરહમ કોલેજનું કેમ્પસ એવડું મોટું છે કે જે કેમ્પસની અંદર ઓન્ટારિયો ટેકનોલોજી યુનિવર્સિટીને રેન્ટ ઉપર આપેલું છે બિલ્ડિંગ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જુઓ તો ઓન્ટારિયો ટેકનોલોજી યુનિવર્સિટી અને ડરહમ કોલેજ આર શેરિંગ ધ સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જ્યાંથી કોર્સ કરશે ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી મળી જશે ને એને, કે સ્ટેટ બદલવું પડે? એવું ના હોય. સ્ટેટ જે કઈ ફિલ્ડમાં છો તમારી પાસે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી તો તમારી પાસે ઓન્ટારિયોમાં જ રહે, કારણ કે સૌથી મોટું સ્ટેટ જ એ છે. એટલે ઓપોર્ચ્યુનિટી પછી તો સ્ટુડન્ટ્સ માઇગ્રેટ કયા ગ્રાઉન્ડ ઉપર કરતા હોય છે. માનો કે એમને જોબ નથી મળતી, એ બ્લુ કલરની કોઈ XY જોબ કરી અને સ્ટેટનું સ્પોન્સરશિપ લેવાના ફોર્મેટથી માઇગ્રેશન પ્લાન કરતા હોય, અને બીજો એક વર્ગ એવો હોય કે જે ઓન્ટારિયોમાં કામ કરવું છે તો એમને $90,000 નું સેલેરી મળે છે અને મેનિટોબામાં કામ કરે છે તો $1,40,000 નો સેલેરી મળે છે. તો ધીસ ઇઝ ઓલસો ધ કોલ એ સ્ટુડન્ટ્સ પોતાની રીતે લઈ શકે. સર તમારું સજેશન છે કે પહેલો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સ કરે? મારું સજેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરે એવું નથી. મારું સજેશન એવું છે કે 1 વર્ષના 2 કરવા જોઈએ. બરાબર? પછી
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરવું ખોટો ઓપ્શન નથી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ગુડ ઓપ્શન, પણ આઈ વુડ સ્ટ્રોંગલી રિકમેન્ડ કે એક પ્રોગ્રામ એવો કરો કે જેમાં સિગ્નિફિકન્ટ એમ્પ્લોયમેન્ટ પોસિબિલિટીઝ હોય, એટલે કે ફાર્માસ્યુટિકલ સાયન્સ. If something goes wrong with your PEBC, then pharmaceutical science will save your life. Okay. But PEBC pass થઈ જ જાય છે તો you don't need to go with pharmaceutical science. તો તમારે બીજો ભણવું હોય તો બીજોય ભણી શકો છો, પણ કમ્પેરેટિવલી તમે બીજા કોઈ પણ પ્રોગ્રામ્સ બોલો એના કરતા pharmaceutical science has a significant high potential to get employment. એક્ઝેક્ટલી. તો એ ફર્સ્ટ લેવાનું ફાર્માસ્યુટિકલ જાન્યુઆરીમાં છે નહીં, અને સેકન્ડ લેવામાં ફાયદો શું થાય કે તમે માનો કે પહેલા ફાર્માસ્યુટિકલ સાયન્સ લીધું તો છેલ્લા સેમેસ્ટરની અંદર તમને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશિપ મળી, પણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશિપ વખતે માનો કે છોકરી એમ્પ્લોયરને પસંદ આવે છે કે સરસ કામ કરે છે, ડેડિકેટેડ છે, બધું જ સારું છે, અને એને ઓફર